ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સુપ્રભાત બધાને. આજનો મારો વિષય છે એ મારો જ વિષય છે, ગુજરાતી ભાષા અને એનું અનોખું કટાર લેખન. બેસિકલી ફોર ધ ઓલ રાઇટર્સ, ઓન બિહાફ ઓફ ઓલ રાઇટર્સ, એક બહુ મોટા લેખક થઈ ગયા જ્યોર્જ લુઈ બોર્હેસ, અને એમનું એક બહુ જ મને ગમતું કોટ છે, વેરી ફેમસ કોટ, પણ બહુ મને ગમે છે કે આઈ એમ નોટ શ્યોર દેટ આઈ એમ એક્ઝિસ્ટ. મને ખાતરી નથી કે હું છું. આઈ એમ ઓલ ધ રાઇટર્સ આઈ હેવ રેડ. મેં જેટલા લેખકોને વાંચ્યા છે એ હું છું. આઈ એમ ઓલ ધ પીપલ આઈ હેવ મેટ. હું જેટલા લોકોને મળ્યો છું એ હું છું. આઈ એમ ઓલ ધ વિમેન આઈ હેવ લવ્ડ. એ મેન હતા એટલે એમણે વિમેનની વાત કરી. સો ધેર ઇઝ નો જેન્ડર બાયસ. ફિમેલ હોય તો આપણે મેનમાં કન્વર્ટ કરી દઈએ. હું જેટલી સ્ત્રીઓને પ્રેમ કર્યો છે મેં જીવનમાં એ હું છું. આઈ એમ ઓલ ધ સિટીઝ આઈ હેવ વિઝિટેડ. હું જેટલા સ્થળોએ ફર્યો છું એ હું છું. દુનિયાના દરેક લેખકને લાગુ પડે એવું આ કોટ છે. કોઈ લેખક રાતોરાત લેખક નથી થતા. અંગ્રેજીમાં એક શબ્દ છે ઓથર. ઓથર મીન્સ ઓથોરિટી. જેમની પાસે કશીક વાતની ઓથોરિટી છે, જે વાત લખે છે તો લોકો સ્વીકારે છે કે આમાં ખોટું નહીં હોય, એમાં કશું ફેક નહીં હોય. હવે લેખકોની દુનિયા તો ઘણા વર્ષોથી છે. હું હસતા હસતા કહેતો હોઉં છું કે મને આનંદ છે કે હું ભારતીય છું. મને વિશેષ આનંદ છે કે હું ગુજરાતી છું. અને આ આનંદ છે એ મારી ભાષાનો તો છે જ, પણ મારા વારસાનો પણ છે. આખી પૃથ્વી ઉપર પહેલી એકમ્પ્લિશ્ડ સ્ટોરી કોઈએ લખી હોય એપિક ફોર્મેટની અંદર, તો તમે ગૂગલ કરશો તો તમને જાણવા મળશે કે એપિક ઓફ ગિલગામેશ એવું આવશે સુમેરની સંસ્કૃતિમાંથી. પણ ના, એટલી એકમ્પ્લિશ્ડ સ્ટોરી નથી. પણ વાલ્મીકી રામાયણ ઇઝ અ મોર એકમ્પ્લિશ્ડ સ્ટોરી ટેલિંગ, જે આખી દુનિયામાં ફર્સ્ટ એવર પ્રોપર એપિક છે, કમ્પોઝ થઈ શકે એવા લિરિકલ ફોર્મેટમાં લખાયેલું, જેની અંદર કેરેક્ટર આર્ક છે, ડ્રામા છે, ક્લાઇમેક્સ છે, બધું જ છે જે લિટરેચરના પીસમાં હોય. અને ઇટ્સ ઓલ્ડેસ્ટ વન. તો અમે બધા લેખકો વાલ્મીકીના શ્વાસમાંથી આવ્યા છીએ, ઉચ્છ્વાસમાંથી આવ્યા છીએ. વ્યાસ પછી આવ્યા એટલે હું વ્યાસનું નામ પાછળ રાખું છું, વાલ્મીકી પહેલાં આવ્યા. એવી જ રીતે અમે બધા સ્પીકર છીએ. તો આખી દુનિયામાં સૌથી પહેલી મોટિવેશનલ સ્પીચ કોણે આપી? ભગવાન કૃષ્ણએ. ભગવદ્ ગીતા ઇઝ અ ફર્સ્ટ એવર મોટિવેશનલ સ્પીચ. એક વ્યક્તિ ડિપ્રેશનમાં છે, ડાઉટમાં છે, કન્ફ્યુઝનમાં છે, એની સાથે ડાયલોગ કરવામાં આવે છે, એના પ્રશ્નોના જવાબ દેવામાં આવે છે, અને એ પણ પાછી ડેમોક્રેટિક સ્પિરિટમાં. યથેચ્છસી તથા કુરુ. છેલ્લે એમ કહેવામાં આવે છે કે વોટ એવર યુ આર કન્વિન્સ્ડ વિધિન, કન્વિન્સ ફ્રોમ વિધિન, એ તારે કરવાનું છે, નહીં કે હું કહું એ તારે કરવાનું છે. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે અમે બધા બહુ હોશથી વાલ્મીકી અને કૃષ્ણના વારસદાર તરીકે આવીએ છીએ. એમાંથી ભાષાઓ આવી આપણી પાસે. ભારત પાસે સંસ્કૃત, તમિલ, ઘણી બધી એવી ભાષાઓ છે કે જે 14 ભાષાઓ આપણી રેકગ્નાઇઝ ભાષાઓ છે. બંગાળી, ઘણી બધી ભાષા છે. પણ સ્ક્રિપ્ટ આપણી જે આવી એ દેવનાગરી આવી. એમાંથી ગુજરાતી ભાષા આવી. ગુજરાતી ભાષા છે ને એ બહુ જ લવચિક એટલે કે ફ્લેક્સિબલ ભાષા છે. હું ગુજરાતી ભાષાનો લેખક છું એટલે તમને કહી શકું. જો આપણે ત્યાં ઉત્તર ગુજરાત બાજુ, મહેસાણા બાજુ જતા રહ્યો એટલે શનો ચ થઈ જાય. ચ્યો ગયા હતા, બરાબર? બધા આપણે બધી વેરાયટી છે. અમારે સૌરાષ્ટ્રમાં તમે આવો ને તો બહુવચન કરવું હોય ને તમારે, એટલે એમાં ઉકારાંત લાગી જાય. બસું આવી છે, મોટરું ઊભી છે, માણસું આવી ગયા, બરાબર? આવું ક્યાંય નથી, પણ છે આપણી ભાષામાં બહુ સરસ મજાના કોનોટેશન્સ છે બોલવામાં. આ બોલી છે, બોલાતી ભાષા છે. તમે સુરત બાજુ જાઓ એટલે સનો હ થઈ જાય, હુરટી, બરાબર? સુરતીની હુરટી. તો આપણી પાસે આની સરસ વેરાયટી છે. ગુજરાતી ભાષા એવું કહેવાય છે કે જેના વ્યાકરણના ગ્રંથની સવારી સિદ્ધહેમ શબ્દાનું શાસન, સિદ્ધરાજ જયસિંહે મુનિ હેમચંદ્રાચાર્યજીના ગ્રંથની સવારી હાથીની અંબાડી ઉપર કાઢેલી. અને પછી જે ગામમાં હું મોટો થયો, ગોંડલ, એમાં મહારાજા ભગવતસિંહજીએ ભગવત ગોમંડલ નામનો શબ્દકોશ લખ્યો. એની પણ આવી રીતે હાથીની અંબાડી ઉપર સવારી કાઢવામાં આવી. આ એ ભાષા છે કે જ્યાં રાજાઓ કોશ લખે અને રાજાઓ સવારી કાઢે વ્યાકરણના ગ્રંથોની. આપણી પાસે એ ભાષા છે. પહેલો દોહો જે ગુજરાતી ભાષામાં લખાયેલો મળે છે એમાં પ્રેમની વાત પણ છે અને શૌર્યની વાત છે, બે જ લીટીની અંદર. લવ એન્ડ બ્રેવરી એક જ દોહાની અંદર છે. એટલે આ ભાષા પ્રેમની ભાષા છે, આ ભાષા શૌર્યની ભાષા છે.
હું ફ્લેક્સિબલ અને લવચીક એટલા માટે આ ભાષાને કહું છું કે આ ભાષાની અંદર બહુ જ સરસ રીતે નવા નવી વસ્તુઓ આવી જાય છે. તમને ખબર છે, તાળું શબ્દ સંસ્કૃતમાં છે, પણ ચાવી શબ્દ પોર્ચુગીઝમાં છે. હવે તાળું ચાવી આપણે ભેગા બોલીએ ત્યારે સંસ્કૃત અને પોર્ચુગીઝ ભાષાનું મિલન થઈ જાય છે. ગુજરાતી ફિલ્મમાં અવિનાશભાઈ સરસ રીતે કેટલાક ગીતો આપી ગયા કે જે ગરબા તરીકે આપણે ફેમસ છીએ. તો એમાં લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, બહુ જાણીતું ગુજરાતી ફિલ્મી ગીત છે. પણ આ રૂમાલ શબ્દ છે એ ફારસી છે. રૂમાલ શબ્દ છે એ ગુજરાતી નથી. ગુજરાત પાસે બહુ લાંબો સાગર કાંઠો હોવાને કારણે અહીં ઘણા બધા દરિયાખેડુ આવ્યા અને એ ખલાસીઓ આવતા ગયા એમ પોતાની ભાષા સાથે લેતા આવ્યા. એટલે કેટલાય શબ્દો જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ફળના નામ હોય તો પણ ભલે, એ કોઈ વસ્તુના નામ હોય તો પણ ભલે, બરાબર. અરેબિક શબ્દો તો માલ સામાન, તો હજી આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સાબિતી, બરાબર, અદાલત, આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણી ભાષા સમૃદ્ધ થતી ગઈ. તમને બહુ જ રસપ્રદ ઉદાહરણ એ આપું કે ગુજરાતી ભાષાની અંદર પૂર્ણ વિરામ છે આપણે અંગ્રેજીમાંથી લઈ આવ્યા, દેવનાગરીની લીટી કાઢી નાખી. અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ આપણે અંગ્રેજીના વાપરીએ છીએ. ફૂલ સ્ટોપ, ટપકું, અલ્પ વિરામ, કોમા. આ ભાષાની ઘણી બધી સરસ મજાનું સૌંદર્ય છે. 13 સ્વરો છે એની અંદર, 34 વ્યંજનો છે. અને આ બધું તો ઠીક છે, વોવેલ્સ એને એ બધું તમને ખબર હોય, પણ એની સાથે બહુ મહત્વની વાત એ છે કે 4 મિશ્ર વ્યંજનો આપણી પાસે છે. ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર. આ મિશ્ર વ્યંજન એટલે જોડાક્ષર નહીં, એ તો બધી ભાષામાં હોય, પણ મિશ્ર વ્યંજન એટલે જેના આપણી પાસે શબ્દો લખી શકાય એવા છે લિપિમાં. શ્ર લખી શકાય, ત્ર લખી શકાય, જ્ઞ લખી શકાય, ક્ષ લખી શકાય એક સિંગલ કેરેક્ટર તરીકે. આ ગુજરાતી ભાષાની એક વિશેષતા છે, આપણી ભારતીય ભાષાઓની એક વિશેષતા છે. અને આ ગુજરાતી ભાષાની અંદર કટાર લેખન આવ્યું. ગુજરાતી ભાષાની તો ઘણી વાતો કરી શકું, પણ એ ભાષાને હું તો ધાવીને મોટો થયો છું એમ કહું છું. એ ભાષાને, અને એમાંથી મારા રોટલા ચાલે છે. હું દુનિયા ફરી શકું છું એ ભાષાને પ્રેમ કરવાને કારણે. પણ આપણી ભાષામાં ઘણા બધા નવા નવા પ્રવાહ આવે છે ને, આવવા જોઈએ. જે નદી વહેતી હોય ને એનું જ પાણી પીવા લાયક હોય. એટલે કોઈ કહે કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દ ન વપરાય, તો એમ કહું કે અંગ્રેજી એ વપરાય, કાઠિયાવાડી તળપદી એ વપરાય, સંસ્કૃત પણ વપરાય, ઉર્દુ પણ વપરાય. એટલા માટે કે ભાષાને સમૃદ્ધ બનાવવી હોય તો ગુજરાતી થાળીની જેમ એમાં બધા જ સ્વાદ આવવા જોઈએ. તો જ ભાષા સાંભળવાની અને લખવાની મજા આવે. અને એ ગુજરાતી ભાષાની અંદર કટાર લેખન શરૂ થયું. એમાં કટાર લેખન, હું કટાર લેખક છું. આ કટાર લેખક શબ્દ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લોકો સાંભળે તેમ લાગે કે કટાર લઈને લેખકો નીકળતા હશે. નાગરો માટે એવું કહેવાતું કે કલમ, કડછી અને બરછી. લખતા પણ આવડે, રસોઈ બનાવતા પણ આવડે અને લડતા પણ આવડે બરછી લઈને. ત્રણેય વિદ્યામાં પારંગત હોવા જોઈએ. પણ આ કટાર શબ્દ એમાંથી નથી આવ્યો. તમે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો પેજ સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે કોલમની જે આખી ટ્રેડિશન છે કે બહુ જૂની નથી. ન્યૂઝપેપર બહુ જૂના, રોમન શિલાલેખોના સ્વરૂપે પણ બહાર પડતા. ગુટનબર્ગનું પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું પછી 17મી સદીમાં ધીરે ધીરે યુરોપમાં બહાર પડવા લાગ્યા. પણ એમાં કોલમ રેગ્યુલર આવે. કોલમ એટલે ન્યૂઝપેપરમાં લખાતો ઊભી પટ્ટી, આને કોલમ કહેવાય. સ્તંભ, કારણ કે મોટા સ્થાંભલા જેવી લાગે. એમાંથી શબ્દ આવ્યો કોલમનિસ્ટ અંગ્રેજીમાં. કોલમિસ્ટ નહીં, જે ઘણા બધા લખીને બોલતા હોય છે. કોલમનિસ્ટ, મ અડધો ની દીર્ઘ, કોલમનિસ્ટ. હવે આ કોલમ એટલે શું? હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં છું કે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા અહીં ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે. એવરીવન ઇઝ ઓપિનિયન ગીવર. આજે ઓપિનિયનનો રાફડો ફાટ્યો છે આપણી વચ્ચે. જો આ રાફડો ફાટ્યો છે એનું અંગ્રેજી બહુ ઝડપથી નહીં થાય. એ ગુજરાતીની પોતાની એક સૌંદર્ય છે, એક પોતાની બ્યુટી છે. તો આટલા બધા ઓપિનિયન ગીવર્સ હોય એની વચ્ચે જે ઓપિનિયન મેકર હોય એ કોલમનિસ્ટ બની શકે. અને ઓપિનિયન મેકર તમે ત્યારે જ બની શકો જ્યારે તમારા ઓપિનિયન વેલ સ્ટડીડ હોય. તો 19મી સદીમાં હ્યુમરની કોલમ અંગ્રેજીમાં અમેરિકન અને બ્રિટિશ ન્યૂઝપેપર્સમાં વધારે પોપ્યુલર થવા લાગી. કારણ કે રેગ્યુલર કોઈ એક વ્યક્તિ હ્યુમર લખે, એમાંથી આ શબ્દ આવ્યો કોલમ. તેમાંથી કટાર ક્યાંથી આવી ગઈ, છરી ક્યાંથી આવી ગઈ? આપણે જે પારસીઓ હતા, અને પારસીઓએ પહેલાં ન્યૂઝપેપર શરૂ કર્યા. ગુજરાતી પત્રકારો તો 200 વર્ષનું 2021માં થઈ ગયું. તો પારસીઓએ જે ન્યૂઝપેપર શરૂ કર્યા એ લોકો તનો ટ બોલે. તુમ રોટી થી મેં બટાટા થા, આવું રમૂજમાં કે. રોટી બટાટા ખાવાની વાત નથી આ. તુમ રોતી થી, તું રોઈ રહી હતી.
મેં બતાતા થા, હું વાત કરી રહ્યો હતો. તો કતાર શબ્દ આવે. કતાર એટલે લાઈનમાં ઊભા રહેવું, હરોળ, સ્તંભ. એ કતારનું શરૂઆતના પારસી જે લેખકો અને તંત્રીઓ હતા એમણે ગુજરાતી કરી નાખ્યું કટાર. એટલે ગુજરાતીમાં કોલમનિસ્ટ બધા કટાર લેખક થઈ ગયા. અને આની બહુ આપણને ગર્વ થાય એવી સરસ મજાની હિસ્ટ્રી છે. હું ગર્વ થાય એવું એટલે કહું છું કે તમને ખબર છે આખી પૃથ્વી ઉપર એજની અંદર સૌથી વધારે એજમાં કોલમ લખતા હોય એ રેકોર્ડ હજી અનબીટેબલ આપણા ગુજરાતી લેખક નગીનદાસ સંઘવીના નામે છે. એ 100 વર્ષના થયા, 100 years old. 100 વર્ષને 3 મહિનાની ઉંમરે એ ગુજરી ગયા. અને ગુજરી ગયા પછી પણ એમના 2 પીસ છપાયા, એટલું એ લખીને ગયા હતા. કોઈ કોલમનિસ્ટ 100 yearsની ઉંમરે રેગ્યુલર ન્યૂઝપેપરમાં કોલમ લખતો હોય એવરી વીક, એવો રેકોર્ડ એક ગુજરાતીના નામે છે ઇન હોલ વર્લ્ડ. એટલે ગુજરાતી ભાષાનું કટાર લેખન અનોખું છે. કોઈ એક કોલમ 70 વર્ષથી એક ધારી એક જ જગ્યાએ એક જ પેજ ન્યૂઝપેપરમાં ચાલતી હોય એવો રેકોર્ડ પણ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત નામની કોલમ, જે પહેલાં જય ભીખુ લખતા, 1954થી શરૂ થઈ અને પછી 1969માં એ ગુજરી ગયા ત્યારે એમના દીકરા કુમારપાળભાઈ દેસાઈએ શરૂ કરી એ લખવાની. અને હજી જ કુમારપાળભાઈ લખે છે વિધાઉટ ફેલ, એક પણ દિવસ પાડ્યા વગર. આવા રેકોર્ડ્સ છે આપણી પાસે. તમે વિચાર કરો, આપણી પાસે દાદા વિજયગુપ્ત મૌર્યએ પણ કોલમ લખી હોય, એના દીકરા નગેન્દ્ર વિજયે પણ કોલમ લખી હોય, અને એના દીકરા હર્ષલ પુષ્કરણાએ પણ કોલમ લખી હોય. 3 generation ઓફ કોલમનિસ્ટ છે. કેટલા બધા નામો છે, બધા તો હું લઈ પણ નહીં શકું, મને ખબર છે આ એક ટોકની અંદર. રજનીકુમાર પંડ્યાએ માત્ર વ્યક્તિ ચરિત્રોની એક કોલમ આખી શરૂ કરી, ઝબકાર. સુરેશ દલાલ, કાંતિ ભટ્ટ, અંકિત ત્રિવેદી, અલગ અલગ લોકો, અનિલ ચાવડા, વિવેક ટેલર, આ બધાએ એક કવિતા હોય અને કવિતાનો નીચે આસ્વાદ થાય એની કોલમની પરંપરા આપી. આપણી પાસે વાસુદેવ મહેતા, હસમુખ ગાંધી જેવા પોલિટિકલ એનાલિસિસની કોલમના મોટા મોટા જે કહેવાય વરિષ્ઠ લેખકો આવ્યા. આપણી પાસે ચંદ્રકાંત બક્ષી અને ગુણવંત શાહ આવ્યા, કુંદનિકા કાપડિયા આવ્યા, દીપક સોલિયા આવ્યા. ધેર આર સો મેની પીપલ, અલગ અલગ જનરેશનમાંથી, અલગ અલગ પેઢીમાંથી, જે લોકો વર્ષો સુધી લખે, કોલમના પીસ લખે, એમાંથી સ્પીચ પણ આપે, એના પુસ્તકો બને. અને ગુજરાતીની અંદર આ પરંપરા મને એટલા માટે ઇન્ટરેસ્ટિંગ કહું છું. તમે વિચાર કરો, ગુજરાતી ભાષામાં ગઝલ લેખન છે. ગઝલ ઉર્દુમાં લખાય છે, એના પછી સૌથી વધારે કોઈ ભાષામાં દુનિયામાં લખાતી હોય તો ગુજરાતી ભાષામાં લખાય છે. આ બહુ સરસ વાત છે. તમે વિચાર કરો, આપણે ત્યાં કવિઓ પણ કોલમનિસ્ટ થયા, રમેશ પારેખ પણ કોલમ લખતા. તો આપણા ગુજરાતી કટાર લેખન જે રેગ્યુલર છપાતા હોય છે, એવરી વીક છપાતી હોય છે, એ નિબંધ લેખનથી થોડું જુદું છે. એમાં મેં કહ્યું એમ ન્યૂઝમાંથી વ્યૂઝ આવે છે, એનાલિસિસ આવે છે, કોઈ પણ વસ્તુને જોવાનો એક પર્સ્પેક્ટિવ, એક દૃષ્ટિકોણ આવે છે, અને એમાં ધીરે 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 કલ્ટિવેશન થાય છે વાચકોનું. અને આ કટાર લેખન એટલા માટે પણ નવું છે કે દુનિયાભરના છાપાઓમાં ગુજરાતી છાપાઓ જેવી પૂર્તિઓ નથી. સપ્લિમેન્ટ્સની અંદર સ્પેશિયલ કવરેજ અને ફીચર્સ આવે. આપણે ત્યાં સપ્લિમેન્ટ્સમાં ઓનલી કોલમ્સ આવે. બુધવારની પૂર્તિ હોય, રવિવારની પૂર્તિ હોય, અલગ અલગ અખબારોની જેમાં માત્ર કોલમ આવે. મેં એકવાર એક જાડી ગણતરી કરી હતી બિફોર કોવિડ. તો એ ગણતરી મુજબ દર અઠવાડિયે અલગ અલગ પ્રકાશનોમાં, એમાં મેગેઝિન્સ પણ આવી ગયા, ન્યૂઝપેપર્સ પણ આવી ગયા, પિરિયોડિકલ્સ આવી ગયા, એમાં 400થી વધારે કોલમ ગુજરાતીમાં લખાતી હતી અલગ અલગ લેખકોની. કોઈ ઓછી વંચાય, કોઈ વધારે વંચાય, એ અલગ વાત છે, પણ 400થી વધારે કોલમ દર અઠવાડિયે પબ્લિશ થાય એવી આપણી ભાષા છે આ ગુજરાતી ભાષા. તમે વિચાર કરો, દુનિયાની મહાન ભાષાઓમાં કે બહુ વધારે લોકો બોલતા હોય એવી ભાષાઓમાં નામ આવે કે ના આવે, પણ કોલમ રાઇટિંગમાં, કટાર લેખનમાં ભાષાનું નામ આવે. આ કારણથી આવે. એમાં હું એક કટાર લેખક થયો. આ જે લેગસી છે, જે આ વારસો છે, એ મારી પાસે આવ્યો. મેં એક લેખત લખેલો કે ફિર જન્મ લેંગે હમ, મેની લાઈવ્સ મેની ડેથ. દરેક વ્યક્તિ છે ને એના અનેક જન્મો થતા હોય છે, અનેક મૃત્યુ થતા હોય છે એક જ જીવનકાળમાં. ધારો કે કોઈ છોકરો કે છોકરી પ્રેમમાં પડે તો સ્ત્રી અને પુરુષ તરીકે એનો જન્મ થતો હોય છે, પેલા ક્રશને કારણે, એટ્રેક્શનને કારણે. ધારો કે કોઈ આપણને છેતરી જાય તો આપણું નાનકડું એક મૃત્યુ થતું હોય છે એ દિવસે. બ્રેકઅપ થઈ જાય, આપણું મૃત્યુ થતું હોય છે. એક કટાર લેખક તરીકે પણ આ જ જવાબદારીઓ થયા કરે છે. કેટલાક નાના નાના રેકોર્ડ્સનું પ્રદાન મારી કટારના માધ્યમે થયું અને મારી ભાષાની એ સેવા થઈ, એનો મને આનંદ છે. અને આજે આ વૈશ્વિક મંચ ઉપર એ કહેતા મને વધારે ગૌરવ થાય છે
કે આ બીજે નથી થયું એ થઈ શક્યું. કવિ કાલિદાસે એક કૃતિ લખી ઋતુસંહાર, અને દુનિયામાં એક યુનિક સંસ્કૃત કાવ્ય છે કે અલગ અલગ ઋતુઓને પરોવીને કોઈ કવિએ કાવ્ય લખ્યું હોય. ભારત પાસે ઋતુઓનું વૈવિધ્ય છે અપાર. અહીં શિયાળાના પણ અલગ અલગ કલર છે, ચોમાસાના અલગ અલગ કલર છે, ઉનાળાના અલગ અલગ કલર છે, બરાબર, વસંત પણ છે. તો મેં એમાંથી ઋતુલેખો શરૂ કર્યા. કોલમમાં કોઈ ઋતુલેખો લખતું હોય એવું પૃથ્વી ઉપર ક્યાંય નથી, પણ ગુજરાતીની અંદર કટાર લેખનના એક માધ્યમે મેં કાલિદાસને અંજલિ આપવા માટે ઋતુલેખો શરૂ કર્યા. ચોમાસાનો લેખ, શિયાળાનો લેખ, વસંતનો લેખ, ઉનાળાનો લેખ. એક જ જગ્યાએ, એક જ કોલમની અંદર, એક જ ન્યૂઝપેપરની અંદર મોર ધેન 3 decades, કારણ કે 30 વર્ષ થવા આવ્યા મારી કોલમને, એક જ થીમ, જેમ કે વેલેન્ટાઇન્સ ડે, જેમ કે ફ્રેન્ડશિપ ડે. બધા પૂછે છે કે યુથને કેવી રીતે ગમે. વસાસ શકે તો બહુ ફેમસ કોટ છે, વિન્સ્ટન ચર્ચિલને એટ્રીબ્યુટ થયેલું, પણ કોનું છે કોઈને ખબર નથી, કે કેવું હોવું જોઈએ રાઇટઅપ, કેવી હોવી જોઈએ સ્પીચ. તો ફેશનને લગતું કોટ છે, શોર્ટ ઇનફ ટુ એરાઉઝ ધ ઇન્ટરેસ્ટ એન્ડ લોંગ ઇનફ ટુ કવર ધ સબ્જેક્ટ. તો એમાં ડ્રામા હોવો જોઈએ, એમાં તમે સસ્પેન્સ ક્રિએટ કરો. શરૂઆતમાં કોલમ એવી હોવી જોઈએ, અને છેલ્લે સ્કોર્પિયન પંચ આવવો જોઈએ, એક ડંખ આવે. તમારે નવા શબ્દો બનાવવાના છે, નવા શબ્દો, કારણ કે મેં કીધું એમ ભાષાને વહેતી નથી રાખવાની છે, જૂના જ શબ્દો ન ચાલે. મેં એક શબ્દ બનાવેલો, સીનુડો. સીન સપાટા કરવા, આવો શબ્દ છે આપણી પાસે. હવે છે અડધો અંગ્રેજી, અડધો હિન્દી, અને એમાંથી પાછું ગુજરાતી આવી ગયું, કરવા, સીન સપાટા કરવા. એમાંથી જે લોકો બહુ બધા પ્રિટેન્ડિંગ હોય એના માટેનો શબ્દ સીનુડો. અક્કલ મઠ્ઠા જેવો શબ્દ ગુજરાતીમાં હતો, તો રંગરસિયા શબ્દ છે એના વિરુદ્ધાર્થી શબ્દ એવો છે. રંગરસિયા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે જ નહીં ભાષામાં. તો આપણે બનાવી શકીએ ને, આપણે લેખક છીએ, લેખકનું કામ જ આ છે નવું સર્જન કરવાનું. તો મેં એનો વિરુદ્ધાર્થી શબ્દ બનાવ્યો, બુદ્ધિબુઠ્ઠા. બરાબર. ફેમિલી ડ્રીવન, જેન્ડર ન્યુટ્રલ ગાળો પણ આપી શકાય, સપરિવાર સાંભળી શકાય એવી, વંદા વિષ્ટા. બરાબર. આપણી ગુજરાતી ભાષામાં ઘણી બધી સરસ વૈવિધ્ય તમે કરી શકો. એક શબ્દ છે, હવે અંગ્રેજીમાં એક નિમ્ફોમેનિયાક કે હોર્ની એવા શબ્દો છે, તો એ ગુજરાતીમાં આપણે લખીએ તો આખું વર્ણન લખવું પડે અને અરુચિકર લાગે. તો એક શબ્દ છે જે મેં બનાવેલો મારી કોલમ માટે, મન્મથ ગામિની. મન્મથ એટલે કામદેવ, અને ગામિની. તો વિચાર કરો, નવા શબ્દો પણ આવવા જોઈએ તમારી કટારના લેખોની અંદર. આ બહુ રસપ્રદ છે. આવી રીતે લખતા લખતા એક ઇન્ટરેસ્ટિંગ રેકોર્ડ એ થયો, ગુજરાતી ભાષાના કટાર લેખનમાં, આ જય વસાવડા માટે મહત્વનું નથી, પણ ગુજરાતી ભાષા તરીકે મારી ભાષામાં આખી દુનિયાનો સ્ટડી કરીને કહું છું, વિથ ફૂલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી કહું છું, કે 25 વર્ષથી કોઈ એક કોલમ કે ન્યૂઝપેપરની અંદર એક જ ઓથર દ્વારા વેકેશનમાં શું જોવું, શું લખવું, શું વાંચવું, ક્યાં ફરવું, આ બધાની પીસની એક સિરીઝ આવે એવી ટ્રેડિશન 2000ની સાલમાં શરૂ થઈ, હજી 2025 સુધી ચાલુ છે. આ ગુજરાતી ભાષાના જ કટાર લેખનમાં છે, વિશ્વમાં બીજે ક્યાંય નથી. આઈ રિપીટ. આ એટલા માટે હું તમારી સાથે આ શેર કરું છું મિત્રો, કે આપણી પાસે આપણું પોતાનું ઘણું બધું રસપ્રદ હોઈ શકે છે. આપણી કટારોમાં પણ એવી વાત આવી શકે છે જે અંગ્રેજીમાં નથી લખાતી. ખુશવંતસિંહ અંગ્રેજીમાં સરસ કટાર લખી ગયા, અને અંગ્રેજીમાં ઘણા બધા મિત્રો સરસ લખે છે, પણ આપણી પાસે પણ એવી પૂર્તિઓ અને એવા લેખકો છે કે જે મૌલિક લખે છે, જે નવું લખે છે, જે નવી વાતો લઈ આવે છે, નવા નિરીક્ષણો લઈ આવે છે, દુનિયા ફરે છે, બધું જોવે છે, અને એમાંથી પ્રોસેસ કરે છે. અને જો હું કાયમ કહેતો હોઉં કે એક આંખમાં તમારે સેન્સ ઓફ વન્ડર હોય અને એક આંખમાં સેન્સ ઓફ હ્યુમર હોય, તો તમે ઓથર થઈ શકો. થોડી ક્યુરિયોસિટી, થોડી જિજ્ઞાસા, અને થોડું હ્યુમર, થોડી હળવાશ, થોડી મોકળાશ, અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન માટે સ્ટેન્ડ લેવાનું. किसी की भी परवाह करते नहीं, जमाने से कुछ लोग डरते नहीं. આ સ્ટેન્ડ લેવાની તાકાત તમારામાં હોવી જોઈએ. રીઢ કી હડ્ડી, કરોડરજ્જુ મજબૂત હોવી જોઈએ લેખકની. અને આ બધું કરતા કરતા તમે જે યાત્રા કરો એમાં નવી પેઢીને સાથે લઈ આવો. પુસ્તકો બનાવો તો એવી રીતે બનાવો કે જેની અંદર પિક્ચોરિયલ હોય, આજના મોબાઈલના જમાનામાં કલરફુલ હોય, વિઝ્યુઅલ અપીલ હોય, એની સાથે લેઆઉટ એન્ડ ડિઝાઇનિંગ હોય. મેં એવા પ્રયત્નો કર્યા, અને લોકો કહે છે કે નવી પેઢી નથી વાંચતી, પણ નવી પેઢીએ ખૂબ વાંચ્યું, ખૂબ પોખ્યું, ખૂબ સ્વીકાર્યું. તો મારા મિત્રો, ગુજરાતી ભાષાના કટાર લેખનનો બહુ સરસ મજાનો ધસમસતો પ્રવાહ છે, અને હું ઈચ્છું કે આવી ટોક સાંભળીને ભવિષ્યના કેટલાક કટાર લેખકો પેદા થાય, જે આવતીકાલનું ગુજરાતી જે વાચકો છે એની સેવા કરે, નવું ગુજરાતી લઈ આવે, નવી લહેર લઈ આવે, નવી વાત લઈ આવે.
અને એના માટે બહુ સરસ મજાની એક વાત, જેમ્સ નરબરીનું એક પાંડા અને ડ્રેગનનું પુસ્તક હતું, એમાંથી મને યાદ આવે છે. અને એ જે વાત છે એ વાત એટલી સિમ્પલ છે કે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, જર્ની ઓર ડેસ્ટિનેશન? ક્લાસિકલ સવાલ છે, વારંવાર પૂછાતો. મોટાભાગના લોકો કે જર્ની, કેટલાક લોકો કે નો ડેસ્ટિનેશન, આઈ એમ ફોકસ્ડ ઓન ડેસ્ટિનેશન. પણ એનો જવાબ આપવામાં આવે છે એમાં કંપની. કંપની તમારી સરસ હોય તો જર્નીની મજા આવશે ને તો ડેસ્ટિનેશને પહોંચ્યા પછી પણ થાક ઉતરશે, આનંદ આવશે. એ કોલમ રાઇટિંગ ઇઝ કીપિંગ ધ કંપની ઓફ રીડર્સ, ઓફ લવર્સ. એ લોકો પણ તમારી સાથે એક્સચેન્જ કરતા કરતા તમને નવી વાતો આપે, નવા વિષયો આપે. 3 billboards આઉટસાઇડ મિઝુરી, એબિંગ મિઝુરી એવું એક મૂવી હતી, ઓસ્કાર સુધી પહોંચેલી. અને એના એક કોટથી હું સમાપન કરીશ. કારણ કે મેં એક આવો ટ્રેન્ડ રાખ્યો છે કે સિનેમાના રિવ્યૂ નહીં લખવાના, સિનેમાને જ બેઝ બનાવીને ફિલોસોફિકલ આર્ટિકલ લખવાના, એસે લખવાના, નિબંધ લખવાના. અને એમાં એક સરસ ડાયલોગ એ હતો કે આ દુનિયામાં તમારે થોટ લઈ આવવો હશે તો લવ લઈ આવવો પડશે, પ્રેમને કારણે શાંતિ આવશે, શાંતિને કારણે વિચાર આવશે, અને સોલ્યુશન હંમેશા વિચારથી આવશે. તો વિચાર કરવો અને વિચાર વહેંચવો એ દુનિયાની સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ મહત્વની સેવા છે. અને કટાર લેખકો ગુજરાતી ભાષાના હોય કે કોઈ પણ ભાષાના હોય, એ વિચારના વાહકો છે. અને વિચાર વધશે તો જ નફરત ઘટશે, તો જ હિંસા ઘટશે, તો જ જનૂન ઘટશે, તો જ ધર્માંતા ઘટશે, તો જ અંધશ્રદ્ધા ઘટશે, તો જ આધુનિકતા, વૈજ્ઞાનિકતા અને પરસ્પર સંવેદનશીલતા છે એનો પુરસ્કાર થશે. ધન્યવાદ. થેન્ક યુ.